તો ગોલોક મધ્યે અક્ષરધામ એ વિષયક આપણે વિડીયો શૃંખલામાં આ ચર્ચા કરી રહ્યા છે અને એના પ્રમાણો જોઈ રહ્યા છે. તો ભાગ એકમાં જે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતથી અમુક મતપંથોમાં જે ટિપ્પણી કરવામાં આવે છે અને ગોલોક મધ્યે જ અક્ષરધામ છે એને ખોટું પાડવામાં આવે છે. ગોલોકને અલગ અને અક્ષરધામને અલગ, એટલે બે ભગવાનના અલગ અલગ ધામ છે એવી રીતે ભેદ પાડવામાં આવે છે. કોઈ મતપંથોમાં તો એવું પણ કહેવામાં આવે છે કે ગોલોક અનંત છે અને અક્ષરધામ એક છે અને ગોલોક માયાથી નીચે આવેલું છે, એવું પણ અમુક મતપંથોમાં સમજાવવામાં આવે છે. તો એને આપણે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણો સાથે આ શૃંખલામાં સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો ભાગ એકમાં આપણે આ વાત વિશે ચર્ચા કરી હતી અને ભક્ત ચિંતામણી પ્રકરણ પહેલું એનું પ્રમાણ આપણે જોયું હતું. તો જેને પણ ભાગ એક ના જોયો હોય તો હું સૌથી પહેલાં એ લોકોને વિનંતી કરીશ કે તેઓ ભાગ એક જોઈ લે અને પછી જ આ ભાગ બેની શરૂઆત કરે. હવે જે આગળ મેં સમજાવ્યું હતું ભાગ એકમાં કે જો આપણે આ વાતને સાચી માની લઈએ ગુણાતીતાનંદ સ્વામીની વાતને, તો જે મૂળભૂત શાસ્ત્રો છે કે જેમાં ગોલોક મધ્યે જ અક્ષરધામનો ઉલ્લેખ કર્યો છે, તો એવા જે મૂળભૂત શાસ્ત્રોનું લિસ્ટ આપણે ભાગ એકમાં જોયું હતું, તો એ બધા ખોટા પડે. તો એવું તો બની ના શકે. એટલે આપણે ભક્ત ચિંતામણી પ્રકરણ એકમાંથી પહેલું પ્રમાણ જોયું હતું અને મેં કીધું હતું કે હવે 1 by 1 હું બધી વિડીયો બનાવીશ કે જેમાં આપણે એક એક પ્રમાણો જોતા જઈશું. તો આજે ભક્ત ચિંતામણી પ્રકરણ 159નું કે જે છેલ્લે ભક્ત ચિંતામણી પૂરી થવા આવે છે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી જે શ્રીજી મહારાજના આશ્રિત હરિભક્તો છે એ કયા ધામમાં જાય છે એમાં સંપૂર્ણ વર્ણન, બહુ ડિટેલમાં વર્ણન કરે છે. તો આજે આપણે એ પ્રમાણને જોઈશું અને એના પર થોડી ચર્ચા કરીશું. ભક્ત ચિંતામણીને આપણે કેમ પ્રમાણ તરીકે લઈએ છીએ, તો સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ અનુયાયીઓ છે એમને ભક્ત ચિંતામણી વિશે ખબર હશે કે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની કાવ્ય સ્વરૂપે રચના કરેલી છે. તો એ નિષ્કુળાનંદ સ્વામીએ કેવી રીતે લખેલી, તો ગઢડામાં જે લક્ષ્મીબાગ છે એમાં એક ઓડી હતી, એમાં એમને રહીને આ ગ્રંથની સંપૂર્ણ રચના કરેલી છે. અને આપણે એ સાંભળવામાં પણ આવે છે કે મહારાજ ઉપરના મેળા પર બેસતા હતા અને ત્યાં ગાડી નીચે નિષ્કુળાનંદ સ્વામી જે લખે એક એક પ્રકરણ લખતા જાય અને મહારાજને બતાવતા જાય ને મહારાજ એને પ્રમાણિત કરતા હતા. એટલે પ્રમાણિત માનવામાં આવે છે કે મહારાજે જાતે એ વાંચીને એને પ્રમાણિત કરેલું છે. એટલે આ એક પ્રમાણિત ગ્રંથ કહેવાય. અને આપણને ખબર છે કે એમાં નિષ્કુળાનંદ સ્વામી 164 પ્રકરણની રચના કરેલી છે દોહા અને ચોપાઈના સ્વરૂપમાં, બરાબર છે. અને એમાં એની વિષય વસ્તુ શું છે, તો એમાં જેમ આપણે ભાગ એકમાં જોયું કે સૌથી પહેલાં એ ગોલોક મધ્ય અક્ષરધામ એનું વર્ણન કરે છે. એમાં ભગવાનનું સ્વરૂપ કેવી રીતે બિરાજમાન રહી છે એનું વર્ણન કરે છે. પછી તમે આગળ જોશો તો એ ભગવાનનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય છે, શ્રીજી મહારાજના અવતાર ચરિત્રનું વર્ણન કરશે. અને પછી એમાં શ્રીજી મહારાજના જન્મથી માંડીને ધામગમન સુધી દરેક ચરિત્રોનું વર્ણન એમાં કાવ્ય સ્વરૂપે કરેલું છે. અને એમાં જ 159માં પ્રકરણમાં ગોલોકધામનું વર્ણન આવે છે. હવે આમાં ભક્ત ચિંતામણીમાં પણ કેટલાક મતપંથોમાં શું કરવામાં આવે છે કે સંત મહિમાનું જે પ્રકરણ છે ભક્ત ચિંતામણીનું, એના પર વિશેષ કથા કરવામાં આવતી હોય છે અને બીજા બધા પ્રકરણોને ગૌણ કરવામાં આવે છે. અમુક લોકો એવી પણ ગેરમાન્યતા ફેલાવે છે કે ભક્ત ચિંતામણી લખી ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનો એટલો બધો સર્વોપરી મહિમા ના લખ્યો એટલે એમને પુરુષોત્તમ પ્રકાશ ફરીથી લખ્યો. પણ એ વાત પણ ખોટી છે કે પુરુષોત્તમ પ્રકાશનું પ્રમાણ જોઈશું તો એમાં પણ એમને પહેલા પ્રકરણમાં આવી રીતે ગોલોક મધ્ય અક્ષરધામ એવી રીતે જ ઉલ્લેખ કરેલો છે. અને અમુક લોકો જે વચ્ચે એક પ્રકરણ આવે છે 104, 105, એમાં એવું ટાઇટલ લગાવી દે છે કે ભાઈ આ પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ રામકૃષ્ણાદિક અવતાર કરતા શ્રીજી મહારાજને શ્રેષ્ઠ બતાવ્યા કે શ્રીજી મહારાજને અધિક બતાવ્યા, એનું ચેપ્ટર છે. એટલે એને મુખ્ય કરીને બીજા બધા પ્રકરણોને ગૌણ કરી દેવામાં આવે છે. પણ એની પણ આપણે ભવિષ્યમાં ક્યારેક ડિટેલમાં સમજૂતી જોઈશું 104 કે 105 પ્રકરણમાં. એમાં થાય છે શું કે ભાઈ શ્રીજી મહારાજ છે બધા નંદ સંતોની પરીક્ષા કરવા એવું કહે છે કે ભાઈ અમે જે પહેલાંના જે અવતાર થયા એના જેવું કોઈ કાર્ય કર્યું નથી મોટું, તો તમે અમને કેમ ભગવાન માનો છો? એવું નંદ નાટ્ય રૂપમાં ભગવાન બધાની પરીક્ષા કરે છે. પણ નંદ સંતોની એક દ્રઢ સમજણ હોય છે. એટલે નંદ સંતો એમને બહુ સુંદર ઉત્તર આપે છે કે તમે એવા કોઈ અસુરોને માર્યા નથી, પણ જે માણસોના અંદરના જે વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા, એ રૂપી જે શત્રુઓ છે એનો સંહાર કરેલો છે. એવી રીતે શ્રીજી મહારાજનું સૂક્ષ્મ દ્રષ્ટિએ કરીને જે મહિમાનું વર્ણન છે એમાં કરવામાં આવેલું છે. એટલે એમાં એવું નથી કે બીજા અવતારો કરતાં મહારાજને શ્રેષ્ઠ સાબિત કરે છે. એટલે એમાં અવતારી તરીકે પ્રતિપાદન કરે છે. જે ભાગ એકમાં મેં સમજાયું, તમે મારી પહેલાંની વિડીયો જોઈ હોય તો આપણે આની ચર્ચા કરી હતી કે જેમ ભાગ એકમાં આપણે જોયું કે પ્રકરણ એકમાં નિષ્કુળાનંદ સ્વામી કેવી રીતે સમજાવે છે કે ગોલોક મધ્યે જે અક્ષરધામ છે એમાં જે નિત્ય સ્વરૂપ રહે છે શ્રી કૃષ્ણ રૂપે, એ જ બ્રહ્માજીનો આ દિવસ છે 51 વર્ષનો પહેલો દિવસ, ત્યાં એના સતયુગમાં નારાયણ રૂપે ભગવાન પ્રગટ થાય છે.
પછી આના 7મા મન્વંતરમાં 28ના મહાયુગમાં દેવકીનંદન શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થાય છે અને કળિયુગમાં એ સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે. આવી જ રીતે ભક્ત ચિંતામણીમાં ભગવાનનો પ્રાદુર્ભાવ બતાવેલો છે. એટલે શ્રીજી મહારાજ જ્યારે અહીંયા પરીક્ષા કરે છે ત્યારે આગળના અવતારો કરતાં શ્રેષ્ઠ એવું નથી બતાવવા માગતા, પણ વિશેષ પણ બતાવે છે. કેમ કે ત્યારે એમને આ જે ભગવાનની પ્રાપ્તિ છે એ આ સ્વરૂપે થયેલી છે. એટલે આ તમે સનાતન ધર્મના બીજા બી ઇતિહાસમાં જોશો તો જે ગોપીઓએ કરેલી ભક્તિ, પછી હનુમાનજીએ કરેલી ભક્તિ, કે એમને જે સ્વરૂપે જે ભગવાનની પ્રાપ્તિ થાય છે એમાં એક વિશેષ ભાવ હોય છે. એટલે એમાં એવું નથી કે એમને બીજા અવતારો પ્રત્યે નિરાદર હોય છે કે બીજા અવતારોને માયાથી નીચે ઉતારી દે છે. એવું નથી કરતા. બધા અવતારો પરમ તત્વમાં જ આવે છે, પરબ્રહ્મ તત્વમાં જ આવે છે. પણ જે અવતાર સ્વરૂપની એમને પ્રાપ્તિ થઈ હોય એમાં વિશેષ ભાવ રાખે છે. તો એમાં કશું ખોટું નથી. એટલે 104 પ્રકરણમાં જે અવતારો જોડે અવતાર કરતાં વિશેષપણું બતાવે છે એ દ્રષ્ટિએ બતાવે છે. બરાબર. પણ આપણે સંપ્રદાયનો ઇતિહાસ પણ યાદ રાખવો જોઈએ કે આ શ્રીજી મહારાજ કોણ છે? તો નારાયણ નરભ્રાતા દ્વિજકુળ તનુધારી, કે જે નારાયણ ઋષિ છે એ નારાયણ ઋષિ પણ કોણ છે? કે સ્વયં શ્રી કૃષ્ણ જ છે, એ બીજું કોઈ નથી. એટલે એ જ ભગવાન ફરીથી કળિયુગમાં પ્રગટ થાય છે. એટલે આ જે સિદ્ધાંત છે એ પણ તૂટવો ના જોઈએ, એ પણ તમારે કાળજી રાખવી જોઈએ. એટલે જો એવું જ હોત કે શ્રી કૃષ્ણ કરતાં સહજાનંદ સ્વામી અલગ જ હોત અને બંને ભગવાનોમાં ભેદ હોત, બંને તત્વ અલગ અલગ હોત, તો પછી 159મા પ્રકરણમાં નિષ્કાળ સ્વામી ત્યાં ગોલોકધામનું વર્ણન કેમ કરે? જો ગોલોકધામમાં શ્રી કૃષ્ણ ભગવાનને ભજનારા ભક્તો ગોલોકધામમાં જવાના હોય છે, શ્રીજી મહારાજને ભજનારા ભક્તો અક્ષરધામમાં જવાના હોય, તો 159મા પ્રકરણમાં ગોલોકધામનું વર્ણન કરવાની કેમ જરૂર છે? વચ્ચે તો તમે જેમ સમજાવો છો અમુક મતપંથો કે ભાઈ અહીંયા શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા ગાઈ લીધો એટલે આ પ્રકરણ આપણે મુખ્ય લેવાનું, તો પછી નિષ્કાળ સ્વામી વિચાર્યું નહીં હોય કે ભાઈ વચ્ચે મેં આવું કર્યું તો હવે છેલ્લે હું ગોલોક ને શ્રી કૃષ્ણનું વર્ણન કેમ કરું? ડાયરેક્ટ અક્ષરધામનું વર્ણન કરીને એમાં શ્રીજી મહારાજ રૂપે જ વર્ણન ના કરું? પણ એમને એવું નથી કર્યું. ત્યાં આગળ પછી જે અક્ષરધામનું વર્ણન છે ગોલોક મધ્યે, એમાં પછી પર સ્વરૂપનું જ વર્ણન થાય. જ્યારે અવતાર ચરિત્રનું વર્ણન કરે છે ત્યારે વિભવ સ્વરૂપનું વર્ણન થાય છે. જેમ ભાગ 1માં સમજાયું કે પંચરાત્ર શાસ્ત્ર પ્રમાણે ભગવાનના 5 સ્વરૂપો છે. આ પર સ્વરૂપ કે જે સદા નિત્ય છે, પછી જ્યારે અવતાર ધારણ કરે છે એ વિભવ સ્વરૂપ છે. એ અમુક જે એમનો જે કાર્યકાળ છે એ દરમિયાન અહીંયા પૃથ્વી પર પ્રગટ રહે છે કે જે મનુષ્યના ઇન્દ્રિયો અને અંતઃકરણમાં અનુભવમાં આવે છે. પછી ત્રીજું વ્યૂ સ્વરૂપ છે જે ચતુર્વ્યૂહ અને કેશવાદિક 24 મૂર્તિઓ, એ વ્યૂહ સ્વરૂપ છે. પછી અંતર્યામી સ્વરૂપ કે દરેક પ્રાણી માત્રના આત્મામાં અંતર્યામી પણ રહે છે, એ અંતર્યામી. અને પછી 5મું અર્ચા સ્વરૂપ છે કે જે મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ 5 સ્વરૂપમાં ભેદ નથી. એટલે આ પણ સમજવાનું છે. જ્યારે અવતાર ચરિત્રનું વર્ણન કરે ત્યારે વિભવ સ્વરૂપમાં આ પર સ્વરૂપની એકતા કરીને પછી એની અવતારી ભાવે સ્તુતિ કરવામાં આવે છે. એટલે એવું નથી કે ભાઈ આ અવતાર ખોટો થઈ ગયો. આ પણ તત્વતા એ જ છે. એટલે એ થોડુંક સૂક્ષ્મથી આપણે સમજવું પડે. નહીં તો આપણે જ્યાં કૃષ્ણ શબ્દ આવે ત્યાં પછી એવું વિચારે કે ના તો કૃષ્ણ માટે લખ્યું, શ્રીજી મહારાજ માટે નથી લખ્યું. એવું નથી માનવાનું. કેમ કે આપણે જનમંગલ નામાવલી વાંચીએ તો એમાં સહજાનંદ સ્વામીનું નામ પહેલું જ શું લખેલું છે? શ્રી કૃષ્ણ. તો એ શ્રી કૃષ્ણ કયા? તો અક્ષરધામના અધિપતિ. એ ભગવાનનું નામ અનાદિથી શ્રી કૃષ્ણ છે. બરાબર. અને એ દેવકીનંદન કૃષ્ણ રૂપે આવ્યા હતા ત્યારે એમનું નામ કૃષ્ણ હતું. જ્યારે શ્રીજી મહારાજ રૂપે આવ્યા તો એમનું પણ એક નામ હરિરૂપે કૃષ્ણ, એટલે હરિકૃષ્ણ નામ હતું. બરાબર છે કે હરિરૂપે આવેલા કૃષ્ણ. તો એ પણ કૃષ્ણ તત્વ છે, આ પણ કૃષ્ણ તત્વ છે. એ બંનેમાં ભેદ નથી. પણ જ્યારે જે અવતારની પ્રાપ્તિ થઈ હોય તો એમાં એક વિશેષ ભાવ હોય છે દરેકનો. બરાબર છે. જ્યારે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ હોય ત્યારે તો એ થોડુંક આપણે અનુસંધાન રાખીએ તો નિષ્કાળ સ્વામીએ જે આ ભક્ત ચિંતામણી ગ્રંથ રચેલો છે એ આપણને સંપૂર્ણ રીતે સમજાવશે. એટલે આપણે એવું નથી કરવાનું કે ભાઈ પહેલું પ્રકરણ છોડ દેવાનું ને 159મું પ્રકરણ છોડ દેવાનું ને વચ્ચેથી જે આપણને ગમતું હોય લઈ લેવાનું. બરાબર. અને તમે એક વસ્તુ માર્ક કરજો, 159ના પ્રકરણમાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં કથા થતી જ નથી. કેમ કે એમાં હું તમને આગળ જે આ પ્રમાણ બતાવીશ અને એમાં જે ગોલોક મધ્ય અક્ષરધામનું જે સુંદર વર્ણન કર્યું છે એમાં બધાના છાતીના પાટિયા બેસી જશે કે ભાઈ આવું ધામ છે. કેમ કે અત્યારે જે બધાએ મત પંથોમાં અક્ષરધામને જે રિપ્રેઝેન્ટ કર્યું છે એ શુષ્ક રીતે કે ભાઈ ત્યાં મહારાજ છે અને ખાલી મુક્તો છે ને બધા ખાલી જોઈ રહી છે મહારાજ સામે, બસ બીજું કશું કરતા નથી. આવું શુષ્ક ધામ નથી. એ ધામમાં કેટલી બધી દિવ્યતા છે, કેટલો બધો આનંદ છે, એ નિષ્કાળ સ્વામી લખેલું છે. અમુક માન્યતા, અમુક મત પંથોમાં એવું માને છે કે ત્યાં બધા પુરુષો છે, સ્ત્રી છે જ નહીં. એટલે ધારો કે અહીંયા ત્યાગીઓને સ્ત્રીનો નિયમ આપ્યો તો એ લોકોએ ભગવાન જોડેથી એ સ્ત્રી કાઢ નાખી. એટલે એ અહીંયા ત્યાગીઓને જે નિયમ આપ્યો છે એમની વાસના દૂર કરવા માટે આપ્યો છે, અથવા એમનું જે બ્રહ્મચર્ય છે એ ટકી રહે એના માટે નિયમ આપ્યા છે. એટલે એવું નથી કે ભગવાન જોડેથી આપણે સ્ત્રીને જ છીનવી લેવાની છે, કે ભગવાનની જે દિવ્ય પત્નીઓ છે એમના ધામમાં રહે છે અને ત્યાં સ્ત્રી પુરુષ બંને મુક્તો રહે છે. ખાલી એમાં કામ વિકાર નથી હોતો, દિવ્ય હોય છે બધા. એવી રીતે આપણને મહારાજે પણ સત્સંગી જીવનમાં સમજાવ્યું છે અને એ જ વસ્તુ નિષ્કાળ સ્વામી પણ કહેશે. એટલે આપણે
એ જોઈશું. તો સૌથી પહેલાં આપણે આપણા જે ઈષ્ટદેવ છે એમનું મંગલાચરણ કરીએ કે એ જ આપણને એવી બુદ્ધિ આપે કે આપણને આ જે 159ના પ્રકરણમાં ગોલોક મધ્ય અક્ષરધામનું જે નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કરેલું છે એ સ્પષ્ટ રૂપે આપણને સમજાય અને આપણે એને આત્મસાત કરી શકીએ. તો એ પ્રાર્થના સાથે આપણે સૌથી પહેલાં મંગલાચરણ કરીએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. હવે આપણે 159મું પ્રકરણ એનું પ્રમાણ જોઈએ. એના પહેલાં જે ભાગ 1માં મને સારો પ્રતિસાદ મળ્યો છે અને વિડીયો પર ઘણી લાઇક્સ અને કમેન્ટ પણ આવી છે. એમાંથી જે સંપ્રદાયની બહારના લોકો છે એ લોકો પણ ટીકા ટિપ્પણી કરતા હોય છે કમેન્ટ બોક્સમાં, સ્વામિનારાયણ ભગવાન વિશે અભદ્ર ભાષા વાપરતા હોય છે. તો એમને મારી નમ્ર વિનંતી છે કે તમારે એવું માનવું કે આ જે વિડીયો છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે છે, તો તમારે આ વિડીયોને અવોઇડ કરવી અને ખોટી ટીકા ટિપ્પણી ના કરવી, અભદ્ર ભાષાનો ઉપયોગ ના કરવો, નહીં તો હું તમારી કમેન્ટ ડિલીટ કરી દઈશ. પણ જો તમારે કોઈ શંકા કે સંશય હોય, જિજ્ઞાસાવશ તમારે પૂછવું હોય તો એના માટે મેં કમેન્ટ બોક્સ ઓપન રાખેલું છે, તો તમે એ પ્રશ્ન પૂછી શકો છો. અને બીજા પણ લોકો છે કે જે મતપંથોનું અહીંયા ખંડન થઈ રહ્યું છે મૂળભૂત શાસ્ત્રોના આધારે, એ લોકોને પણ શંકા સંશય હોય અથવા એ લોકોના મતનો વિરોધાભાસ હોય અને એમાં પ્રશ્ન હોય અથવા પ્રમાણ જોતું હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. પણ મને કોઈ અભદ્ર ભાષા બોલશો, જેમ તેમ બોલશો અથવા સ્વામિનારાયણ ભગવાન માટે કંઈક બોલશો, શ્રી કૃષ્ણ ભગવાન માટે અવતાર ખંડન માટેની વાતો કરશો તો પછી એ કમેન્ટને હું અહીંયા રાખીશ નહીં અને હું ડિલીટ કરી દઈશ. તો જે પણ ચર્ચા કરવી હોય એ સભ્ય ભાષામાં તમે તમારી જે શંકા કે સંશય છે એને પૂછી શકો છો. બરાબર, આટલું ધ્યાન રાખજો. હવે આપણે આગળ 159મા પ્રકરણમાં જઈએ. આ 159મા પ્રકરણમાં જે છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજના ભક્તો કયા ધામને પામે છે એ ગોલોકધામ એટલે ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન કરે છે અને એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. અને આ પ્રકરણ ઘણું લાંબુ છે અને બહુ ડિટેલમાં આની ચર્ચા કરેલી છે, એટલે હું અહીંયા બને ત્યાં સુધી જે મુખ્ય આપણે આ પ્રમાણ જોવાનું છે ગોલોક મધ્ય અક્ષરધામનું, એટલે અમુક પંક્તિઓને હું સ્કીપ કરી દઈશ, બહુ ડિટેલમાં નહીં જોઉં. એટલે હું વિચારું છું કે જ્યારે ભક્તિ ચિંતામણીની જે સિરીઝ છે એમાં દરેક પ્રકરણની સમજૂતી આપું છું, તો ત્યારે એ સમજૂતી વાળી સિરીઝમાં આ પ્રકરણ લઈશું ત્યારે દરેક જે લેયર છે વિરજા, સત્સંગ, વૃંદાવન, ગોલોક અને અક્ષરધામ એના અલગ અલગ ગ્રાફિક્સ સાથે આપણે ડિટેલમાં આ પ્રકરણની ચર્ચા કરીશું. બરાબર છે. ધન્ય ધન્ય જન એ સર્વેને દેને મળ્યા શ્રી મહારાજ, દેહ છતાં દુખિયા નહીં તન છૂટે નોય કાજ, જાણીએ અજાણીએ જોડિયા જેને હરી આગળ હાથ, મહાત્મ્ય તેનું હું શું કહું તે નય હોય કે દિયાનાથ, દર્શ સ્પર્શ પૂજા કરી ધારી નિયમ જે નર નાર, વાસી તે સ્વર્ગ વૈકુંઠના શ્વેત દ્વીપ ગોલોક રહેનાર, ધર્મ નિયમમાં દ્રઢ ઘણા એકાંતિક જન જે, તેની પ્રાપ્તિ વર્ણવી કહું સાંભળજો સહુ તે હમ. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે જેને જેને શ્રીજી મહારાજ પ્રત્યક્ષ મળ્યા તો એ લોકો કેવા છે, તો દેહ છતાં પણ એમને દુઃખ ના થયું અને દેહ છૂટ્યા પછી પણ એ મોટી પ્રાપ્તિને પામશે. જેને જાણીએ અજાણીએ પણ જે શ્રીજી મહારાજ છે એમને હાથ જોડ્યા તો એનું મહાત્મ્ય તો શું કહેવાય કે એ લોકો હવે અનાથ નથી રહ્યા. અને જેને સ્પર્શ કર્યો મહારાજનો, જેને દર્શન કર્યા, પૂજા કરી, જેને નિયમ ધાર્યા, એ બધા ભગવાનના વિવિધ ધામોને પામ્યા. હવે ભગવાનના વિવિધ ધામોની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરેલી છે અને કેમ અલગ અલગ ધામોને બધા પામે છે એની ચર્ચા આપણે સમજૂતીમાં ડિટેલમાં કરીશું. એટલે અહીંયા આપણે એની ચર્ચા નથી કરતા. પણ અહીંયા જે સ્વર્ગ, વૈકુંઠ, શ્વેતદ્વીપ, ગોલોક, બરાબર, અહીંયા અક્ષરધામનો ઉલ્લેખ નથી કર્યો. એટલે છેલ્લું ધામ કયું કીધેલું છે? ગોલોક. બરાબર, એટલે અહીંયા ગોલોક ધામના વર્ણનથી જ શરૂઆત થશે ને એમાં જ અક્ષરધામ આવેલું છે, એટલે ગોલોકથી પણ અક્ષરધામ અહીંયા કહી જ દીધું એવું સમજવાનું છે. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી અક્ષરધામ શબ્દ અહીંયા અલગથી વાપર્યો નથી. બરાબર, એટલે આ બી એક સૂક્ષ્મ તમને પ્રમાણ મળે કે ગોલોક કહેતા અક્ષરધામ ગણી જ લેવાનું છે. જેમ શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે ને અમને ઈચ્છિત ધામ છે ગોલોક છે. બરાબર, એટલે ત્યાં એવી શંકા નથી કરવાની કે અહીંયા મહારાજ અક્ષરધામ કેમ ના બોલ્યા. ગોલોક કહેતા અક્ષરધામ આવી જાય છે અને અક્ષરધામ કહેતા ગોલોક પણ આવી જાય છે. કેમ કે ગોલોક મધ્ય અક્ષરધામ છે. જેમ આપણે
કહીએ કે ભારત મધ્ય ગુજરાત છે, તો ગુજરાત કહેતા ભારત પણ આવી જાય અને ભારત કહેતા ગુજરાત પણ આવી જાય, બરાબર? એવી રીતે સમજવાનું છે. અને પછી છેલ્લે નિષ્કાળ સ્વામી કહે છે કે જે એકાંતિક ભક્તો છે એની કેવી પ્રાપ્તિ છે એ હું વર્ણવું છું, બરાબર? એટલે હવે એની પ્રાપ્તિનું વર્ણન કરે છે. આગળ શું કહે છે એ જોઈએ. એવા સત્સંગી નર નારી રે, અતિ દ્રઢ ધર્મ નિમ ધારી રે, તેને આવશે અંત્ય મહારાજ રે, પોતે આવે છે તેડવા કાજ રે, તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઈ શુદ્ધ અંગે રે, શ્રી ગોલોક ગુણાતીત જે હરે, માયા તમ પાર ધામ તે હરે. એટલે શું કહે છે જો અહીંયા પહેલું જ પ્રમાણ, જે અતિ દ્રઢ છે ધર્મ નિયમમાં, એવા સત્સંગી નર અને નારી બંને એને મહારાજ અંતે તેડવા આવે છે. અને જેમ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે દિવ્ય દેહ પામીને ભગવાનની સાથે એ ભગવાનના ધામમાં જાય છે. તો ભગવાનના ધામનું નામ શું કીધું? શ્રી ગોલોક. એટલે શ્રી એટલે સંપત્તિએ યુક્ત ગોલોક. ગોલોક એવું શુષ્ક ધામ નથી કે જ્યાં કશું નથી. ગોલોક એક દિવ્ય ધામ છે જેમાં સંપત્તિનો અખૂટ ભંડાર છે અને એ સંપત્તિનું સુખ બધા લોકો કરતાં વધારે છે. આ વસ્તુ મહારાજે વચનામૃતમાં પણ સમજાય કે જે બુદ્ધિવાળો હોય એ વિચારને પામે કે ભગવાનના ધામનું સુખ સૌથી વધારે છે. એટલે શ્રીથી એવો બી મતલબ સમજાય કે રાધા લક્ષ્મી યુક્ત ગોલોક છે, બરાબર? પછી ગુણાતીત એટલે અહીંયા ગુણાતીત એટલે ગુણાતીતાનંદ સ્વામી નથી સમજવાનું. આ બી લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતા હોય છે. ગુણાતીત એટલે ગુણોથી અતીત, માયાના જે 3 ગુણ છે સત્વ રજ તમ, એનાથી પર એટલે એને ગુણોથી અતીત કહેવાય. એટલે માયાના ગુણોથી બનેલું નથી એ, એટલે દિવ્ય છે. પછી અહીંયા લખ્યું માયા તમ પાર ધામ તે હરે. એટલે અહીંયાથી બીજી વાતનું ખંડન થઈ જાય કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક મત પંથો એવો પ્રચાર કરે છે કે જે ગોલોકધામ છે શ્રી કૃષ્ણ ભગવાનનું છે ને એ માયાની નીચે છે, માયાની ઉપર ખાલી અક્ષરધામ જ છે. તો અહીંયા પણ ગોલોકને કેવું કીધું? માયા તમ પાર, એટલે માયાનું જે તમ છે અંધકાર એનાથી પાર આ ધામ આવેલું છે. કયું ધામ? તો શ્રી ગોલોક, બરાબર? હવે એમાં કોણ રહે છે? આગળ કહે છે અચળ અનાદિ દિવ્ય કહેવાય રે, શ્રી રાધા કૃષ્ણ રહે તે હમાય રે, અતિ અનુપમ ધામ એ હરે, પામે ઉદ્ધવ આશ્રિત જન જે હરે. કેવું છે ધામ? અચળ છે, અનાદિ છે, બરાબર? અનાદિ. અમુક લોકો કહે છે ગોલોક ધામનો નાશ થઈ જાય છે. અહીંયા શું કીધું? નિષ્કાળ સ્વામી અનાદિ અને દિવ્ય કહેવાય રે. કોણ રહે છે એમાં? ભગવાન રાધાકૃષ્ણ રૂપે રહે છે. એટલે રાધાકૃષ્ણથી એવું નહીં કે શ્રીજી મહારાજ ત્યાં નથી રહેતા. એ શ્રીજી મહારાજ કે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન કે ભગવાનના જે અવતારો છે એનું મૂળ સ્વરૂપ શું છે? રાધાકૃષ્ણ. એટલે કૃષ્ણ રૂપે રાધા અને રમા સહિત રહે છે. એટલે અહીંયા નિષ્કાળ સ્વામી કેવો શબ્દ વાપર્યો? શ્રી રાધાકૃષ્ણ. શ્રી ગણતા આપણે રમા પણ ગણી લેવાના છે. એટલે લક્ષ્મી અને રાધા સહિત કૃષ્ણ એમાં રહે છે. અને કોણ એ ધામને પામે છે? ઉદ્ધવ આશ્રિત. ઉદ્ધવ આશ્રિત કોણે કહેવાય? કે આપણા સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે. એટલે શ્રીજી મહારાજનો જે આશ્રય કરેલો હોય એ બધા કોણ કહેવાય? ઉદ્ધવ આશ્રિત. પછી આગળ લખે છે એ ધામથી પાછું ન અવાય રે, આવે તે શ્રી કૃષ્ણની ઈચ્છાય રે. ભાગિકમાં એક કમેન્ટ આવી હતી કે ભાઈ ગોલોકમાંથી તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં આવે છે કે રાધાજી અને શ્રીદામા વચ્ચે ઝઘડો થયો અને એ ગોલોકમાંથી પડી ગયા. તો આ વસ્તુ વચનામૃતમાં મહારાજે સમજાય છે કે ધામમાંથી કોઈ પાછું પડતું નથી, પણ ભગવાનની ઈચ્છા હોય તો એ લોકો અવતાર ધારણ કરે છે. એટલે એ પાછા ના પડ્યા કહેવાય. આવું મહારાજ વચનામૃતમાં સમજાવે છે કે અત્યારે ધામમાં ગયું ને એવું એક ઉદાહરણ આપો કે પાછું પડ્યું હોય. એટલે આ વાત લાવે છે કે ભાઈ આવું બ્રહ્મવૈવર્ત પુરાણમાં આવે છે. તો મહારાજ સમજાવે છે કે ભગવાનની ઈચ્છાથી એ ઘટના ઘટેલી છે. એટલે એવું નથી કે ત્યાં કોઈ ઝઘડા થાય છે કે ત્યાં બધાને કોઈ સ્વભાવ છે, બરાબર? એટલે એ વસ્તુની ચર્ચા અહીંયા નિષ્કાળ સ્વામીએ કરી લીધી કે ધામમાંથી કોઈ પણ પાછું આવે છે એટલે એનો મતલબ એવું નહીં કે ભાઈ એ માયામાં ડૂબી ગયો. એ ભગવાનની ઈચ્છાથી એ કોઈ કાર્ય માટે બ્રહ્માંડમાં અવતાર ધારણ કરે છે. હવે પહેલાં વિરજા નદીથી ચાલુ થશે. જ્યાં વિરજા નદી ખાય રૂપરે, જેના બેઉ કાંઠા છે અનુપરે, તેમાં મણી તણી ખાણો ઘણી રે, પદ્મ રાગ સ્ફટિક નીલ મણી રે. હવે વિરજા નદીનું અહીંયા વર્ણન કરશે. એટલે આખું આપણે જોતા નથી પણ હું તમને નકશામાં બતાવી દઉં કે જે પહેલું આવરણ છે એ વિરજા નદીનું છે. એ વિરજા નદી કેવી છે? તો માયારૂપી જે સંસાર છે, માયાનું તમ અને આ પરમધામ વચ્ચેની ખાઈરૂપ નદી છે, બરાબર છે? એટલે બાઉન્ડ્રી છે એ વિરજા નદી. અને એ વિરજા નદી કેવી છે કે એ બી એવી નથી કે સામાન્ય નદી દેવી. એમાં ઘણા ઘાટ આવેલા છે, મણિમય રત્નો જડિત ઘાટ બનેલા છે. એમાં પણ દિવ્ય બધી વસ્તુઓ આવેલી છે, બરાબર? એનું ડિટેલમાં વર્ણન આપણે અહીંયા કરેલું છે. આગળ જોઈએ.
ત્યાં ગોપ ગોપી કરે સ્નાન રે, હૃદે રાધા કૃષ્ણનું છે ધ્યાન રે, કનક કળશે ભરે કઈ નીર રે, તેની ભીડ્ય બહુ વિરજા તીર રે. જો ગોપ ને ગોપી બંને સ્નાન કરે છે અને ભગવાનનું ધ્યાન કરે છે. પછી ગાયો પણ છે એ વિરજા નદીના કિનારે, ગૌ ધણ પીવા આવે વારી રે, તેને પણ ભીડ્ય રહે ભારી રે. ગાયો પણ ત્યાં પાણી પીવા આવે છે. વળી તીરે શ્રી કૃષ્ણને કાજે રે, રમણ સ્થાનક દિવ્ય સમાજ રે. એટલે ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાનને જે અક્ષરધામના અધિપતિ છે એમના કાજે અનેક રમણીય સ્થાનકો, દિવ્ય એવા સ્થાનકો ત્યાં આવેલા છે. હવે વિરજાની અંદર જે સત્સંગ પર્વત છે એનું વર્ણન આવશે. વિરજા પાર સત શૃંગ ગીરી રે, રહ્યો ગોલોકને કોટ કરી રે, ઊંચો કોટી જોજન તે કહીએ રે, તેથી 10 ગણો પોળો લહીએ રે. એટલે વિરજાની અંદર વિરજાને પાર કરીને પહેલો શું આવે છે? સત્સૃંગ પર્વત. અને કેવો કરોડ જોજન ઊંચો છે અને એનાથી 10 ગણો એટલે 10 કરોડ જોજન એની પહોળાઈ છે. આમ પહોળાઈ એવી રીતે એનું વર્ણન કરેલું છે. અને એ કેવો છે? તો ગોલોકને કોટ કરીને રહેલો છે. એટલે મેં આવી રીતે તખ્તામાં આપણે ડાયાગ્રામમાં બતાવેલો છે. હવે એમાં રાસમંડળનું વર્ણન આવશે. પારિજાત કાદી તરુ બહુ રે, ઘણા ગોવાળ જ્યાં ઘણી ગૌ રે, રાસ મંડળ એ ગિરી પર રે, રમે શ્રી કૃષ્ણ જ્યાં રંગ ભર રે. એટલે ત્યાં ગાડી પણ ઘણા ગોવાળો અને ગાયો છે અને એના પર એ રાસમંડળ એ ગિરી પર શું છે? સત્સૃંગ ગિરી પર રાસમંડળ છે અને ત્યાં ભગવાન રાસ રમે છે. તેથી હવે રાસમંડળનું ડિટેલમાં વર્ણન કરશે કે રાસમંડળ 10 જોજન મારે, ચારે દ્વાર આપે મુદ મનમાં રે, રાસ મધ્ય ગાય ગોપી ગીત રે, અતિ મનોહર ચોરે ચિત્ત રે. એટલે ભગવાન રાસ રમે છે તો રાસની મધ્યમાં જે ગોપીઓ છે એ બધી ભગવાન માટે ગીત ગાય છે અને બધાના ચિત્ત ચોરે છે. એવી રીતે નિષ્કાળ સ્વામી વર્ણન કરે છે. પછી રાસમંડળની શોભા કેવી છે દરેક મંડળની એનું હવે ડિટેલમાં વર્ણન કરે છે. તો એ પણ આપણે અહીંયા થોડુંક સ્કીપ કરીએ છીએ. બધા રાસમંડપ કેવા છે, એમાં શું શું છે એનું અહીંયા થોડુંક ડિટેલમાં વર્ણન કરે છે. બરાબર. અહીંયા તમે જોશો કે એમાં ધ્વજા, પતાકા, તોરણો બાંધેલા છે દરેક રાસમંડપમાં. એ બધી ચર્ચા કરે છે. હવે આગળ આપણે જોઈએ કે વૃંદાવનનું વર્ણન આવે ત્યાંથી જોઈએ. હવે ગિરિની અંદર શું છે? તો ગિરી માહી શ્રી વૃંદાવન રે, રાધા કૃષ્ણને વાલું જે મન રે. હવે ગિરી માહી એટલે ગિરીની અંદર શ્રી વૃંદાવન રે, રાધા કૃષ્ણને વાલું જે મન રે. એટલે આપણે ફરી એ ડાયાગ્રામ પર જોઈએ કે ગિરીને માહી એટલે આ સત્સંગ પર્વત છે. આખો આપણે સત્સંગ પર્વત સમજો આ ડાયાગ્રામમાં. એની અંદર આ જે વન છે એ વૃંદાવન સમજો. બરાબર છે? એવી રીતે અહીંયા સમજાયું છે. અને એ કેવું છે? ભગવાનને ખૂબ જ વાલું છે અને આને જ નિત્ય વૃંદાવન કહેવાય છે. કે જે અમુક શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે ભાઈ વૃંદાવન નિત્ય રહે છે. તો કયા વૃંદાવનની વાત છે? આ વૃંદાવનની. અહીંયા ભૂમિ પર આવેલો વૃંદાવનની વાત નથી. એ તો જ્યારે પૃથ્વીનો પ્રલય થઈ જાય ત્યારે બધાનો નાશ થઈ જાય છે એમાં. પછી એમાં પણ વૃંદાવનની જે શોભા છે એનું વર્ણન આગળ કરશે કે બહુ ભાત્યના વૃક્ષ છે ત્યાં રે, તેને શું કહું વર્ણવી ઈયા રે. બરાબર. એટલે એમાં પણ આપણે ડિટેલમાં નથી જતા. એમાં પણ ખૂબ સુંદર બધું વર્ણન આવેલું છે. બરાબર છે. પંખી ઘણા છે. પછી બધા પંખી શું કરે છે? કૃષ્ણ સ્તુતિ કરે છે. મુનિઓના જેવી મોટા મોટા મુનિઓના જેવી પંખીઓ કૃષ્ણ સ્તુતિ કરે છે. પછી ત્યાં આગળ શું શું છે? ગાય, ગોપીઓ, ગોપ. બરાબર. એ વૃંદાવનમાં છે અને એ કૃષ્ણ ભગવાનને બહુ વાલું છે. પછી એમાં પણ વત્સ વૃષભ ગૌદોહન રહે. એટલે એમાં પણ ગૌદોહનની ક્રિયા થાય છે અને બંસી ગાને શોભે વૃંદાવન રહે. એટલે ભગવાનનું જે વંશી ગાન છે, ભગવાન જે વાંસળી વગાડે છે એનાથી એ વૃંદાવનની શોભા ઘણી વધી જાય છે. પછી આગળ એમાં કહે છે કે તે મધ્ય છે બીજા 32 રે, વન ફળ ફૂલ શોભે હંમેશ રે. ભાગિકમાં મેં કીધું હતું ને કે વૃંદાવન એવા 32 વનો છે. એવું વૃંદાવન જે અશોક કરે, તે મધ્ય છે શ્રી ગોલોક રે. હવે ગોલોકનું વર્ણન કે વૃંદાવનની મધ્યમાં પછી જે છે એ શ્રી ગોલોક છે. એટલે આપણે ફરી ડાયાગ્રામમાં જોઈએ કે આ વૃંદાવન છે ચારે ફરતું એની મધ્યમાં. એટલે આ જે છે 4 દ્વારની વચ્ચે એ ગોલોક છે. કોટી જોજન વિસ્તાર મોટે રે, રત્ન જડિત કનક કોટે રે, તેને ચારે દિશે 4 દ્વાર રે, વજ્ર કપાટે શોભે અપાર રે. એમાં આગળ આપણે ડાયાગ્રામમાં જોયું કે એમાં 4 દિશામાં 4 દ્વાર છે અને એના બધા
કપાટ છે, વજ્ર જેવા કપાટ છે, એનાથી એ અતિ શોભે છે. ત્યાં ગોપી ગોપના ઘર ઘણા રે, શોભે ગોલોકમાં નહીં મણા રે. એમાં આપણે જે આખી નગરી રૂપ આપણે બધાની હવેલીઓ છે, તો એમાં કોણ ગોપી અને ગોપ નર અને નારી બંને રહે છે. અને એટલા બધા છે કે ગોલોકમાં સમાતા નથી. રત્ન જડિત કનક ભવન રે, રથ વિમાનમાં બહુ વાહન રે. એટલે એમાં કેવા છે, બધાના ભવન રત્ન જડિત છે, અને એમાં રથ છે, વિમાન છે, અને બહુ પ્રકારના વાહન છે. એટલે એવું પણ નથી કે ભાઈ બીજું કશું નથી, ત્યાં હવેલીઓ પણ છે, અને રથ વિમાન વાહન એ બધું જ ત્યાં આગળ આવેલું છે. ધ્વજા પતાકા કળશ કંચન રે, શોભે એકથી એક ભવન રે. મયી મથે કૃષ્ણ ગુણ ગાય રે, રવે રહ્યું છે ગોલોક છાય રે. આગળ પછી કહે છે, ચારે દ્વારે ચાર માર્ગ રે, ત્યાં થાય બહુ રાગ રંગ રે. બાંધ્યા મગનંગ પંચરંગ ને રે, હારે હવેલ્યો અડિય ગન રે. એટલે પછી એમાં જે 4 રાજમાર્ગો આવેલા છે અક્ષરધામ તરફ જવા, એની ચર્ચા કરે છે. અહીંયા જે રાજમાર્ગો બતાવેલા છે એ ત્યાં ગાડી એ માર્ગમાં ઘણા રાગ રંગ થાય છે અને ઘણી ભીડ રહે છે. કેમ કે બધા ભગવાનના દર્શન કરવા જતા હોય છે. અક્ષરધામ જે વચ્ચે મધ્યમાં રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં ગાડી બધા દર્શન કરવા જતા હોય છે, એટલે ત્યાં ભીડ ઘણી છે. હવે પછી એ રાજમાર્ગો કેવી રીતે શોભે છે એની શોભાનું વર્ણન કરે છે. ગોપ ગોપી લઈ પૂજા સમાજ રે, જાય કૃષ્ણ પૂજવાની કાજ રે. આવે જાય ગાય બહુ ગીત રે, તેને કરી માર્ગ છે શોભિત રે. મેં કહ્યું ને કે ગોપ ને ગોપી બધા પૂજાનો સામાન લઈને ક્યાં ગાડી જાય છે, કે જે મધ્યમાં ભગવાન બિરાજે છે એમની પૂજા કરવા માટે ત્યાં ગાડી જાય છે. અને આવતા જતા એ ભગવાનના ગીતો ગાય છે, અને એનાથી માર્ગ બહુ શોભિત છે. હવે આગળ જોયો, વળી અનંત ભુવન પતિ જે હરે, હરિ હર અજ ધર્મ તે હરે. એટલે જે દરેક બ્રહ્માંડના જે ભુવનપતિ છે, જે ઈશ્વર છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ધર્મ, અહીંયા ધર્મ પણ એટલે ધર્મ જે પ્રજાપતિ છે, જેમની બ્રહ્માજીમાંથી ઉત્પત્તિ થઈ છે, બરાબર છે, અને એમના પુત્ર નારાયણ ઋષિ રૂપે છે. અને એ નારાયણ ઋષિ ફરી ઘનશ્યામ મહારાજ રૂપે પ્રગટ થાય છે, એટલે એમના જે પિતા હરિપ્રસાદ પાંડે એમને પણ ધર્મનો અવતાર માનવામાં આવે છે. એટલે દરેક બ્રહ્માંડમાં જેમ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એમ ધર્મ પ્રજાપતિ પણ હોય છે. એટલે અહીંયા એમનું પણ વર્ણન કરે છે કે હરિ હર અજ ધર્મ તે હરે. અને એ લોકો એકલા નથી આવતા ભગવાનના દર્શન કરવા. કોણ કોણ આવે સાથે? રમા ઉમા સાવિત્રી મૂર્તિ રે, જાય દર્શને પત્ની પતિ રે. જો અહીંયા કોણ કહે છે કે વિષ્ણુ જોડે કોણ હોય છે? રમા, લક્ષ્મી. અક્ષરધામમાં લક્ષ્મીજી છે એ પણ છે, અને જ્યારે દરેક બ્રહ્માંડમાં ભગવાન વિષ્ણુ રૂપે થાય છે ત્યારે પણ એમની જોડે રમા શક્તિ રહેલી છે. પછી એટલે જે મહેશ છે એમની શક્તિ ઉમા, બ્રહ્માજીની શક્તિ સાવિત્રી, અને ધર્મ પ્રજાપતિની પત્ની મૂર્તિ દેવી. એ બધા પતિ પત્ની બંને ભગવાનના દર્શન કરવા જાય છે. સુર મુનિ સિદ્ધ ગોપ ગોપી રે, તેની ભીડે રહ્યો મગ ઓપી રે. ગોપી રાધા રમા સમને મેરે, સેવે શ્રી કૃષ્ણ સ્વામીને પ્રેમે રે. સુર એટલે દેવતાઓ, મુનિઓ, બરાબર છે, જે સિદ્ધ છે, ગોપ ગોપીઓ, એ બધાની પણ ભીડ અહીંયા આ માર્ગ પર રહે છે. અને બધા કેવી રીતે કે રાધા રમા ગોપીના સમ, એટલે ગોપીના સમાન, રાધા રમા સમાન એ શ્રી કૃષ્ણ સ્વામીને પ્રેમથી સેવે છે. એવા ગોલોક મધ્ય સુંદર રે, શોભે રાધા કૃષ્ણનું મંદિર રે. હવે આવ્યું, હવે ગોલોક મધ્ય શું છે? તો સુંદર રાધાકૃષ્ણનું મંદિર છે, બરાબર. હવે રાધાકૃષ્ણ એ જે ગોલોક મધ્ય રાધાકૃષ્ણનું મંદિર છે એની ફરતે શું છે એનું વર્ણન કરશે. તેને ફરતા કનક કોટ સોળ રે, શોભે સુંદર ખાઈ અતોલ રે. એટલે એવા 16 ગઢ આવેલા છે, 16 કોટ આવેલા છે, અને એ કેવા છે? ખાઈ રૂપ છે, કે એક એક ગઢને તમારે ઓળંગવાનો હોય છે ત્યાં જતા. એટલે અહીંયા કહ્યું કે ભાઈ એમાં શું શું કલ્પતરુ સમાન વૃક્ષો આવેલા છે, રત્ન જડિત એટલે સુંદર મણીઓથી યુક્ત આ બધા કોટ આવેલા છે. અને એ 16 ધડને ઉલ્લંઘીને જે ભગવાનના ભક્તો છે એ શ્રી કૃષ્ણ ભગવાનની પાસે જાય છે. શેના માટે? તો દર્શન માટે. હવે એ 16 દ્વાર છે એને ઓળંગીને આગળ જતાં અક્ષરબ્રહ્મનું વર્ણન આવશે, એ જોઈએ. તેજ પુંજ તે મધ્ય અંબાર રે, કોટી સૂર્ય શશીથી અપાર રે. તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચળ હરિધામ રે. એટલે એ જે મધ્યમાં છે આ 16 દ્વાર આપણે ઓળંગીએ અને પછી મધ્યમાં આપણને શું દેખાય છે? તેજનો પુંજ દેખાય છે,
બરાબર છે. આ સનાતન ધર્મના શાસ્ત્રમાં ઉપનિષદોમાં બ્રહ્મજ્યોતિ તરીકે આનો ઉલ્લેખ કરેલો છે કે જે અષ્ટાંગ યોગને માર્ગે ચાલેલા લોકો, જે યોગ્યો છે અષ્ટાંગ યોગી, એ લોકો જ્યારે સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે છે ત્યારે આ જે બ્રહ્મજ્યોતિ તેજ પુંજ છે એમને સહસ્ત્રાર ચક્રમાં એનો અનુભવ કરે છે. અને એ કેવું છે, એ તેજ કેવું છે, કોટી સૂર્ય શશીથી અપાર છે, એટલે કોટી સૂર્ય અને ચંદ્રથી પણ વધારે એનું પ્રકાશ છે. હવે એનું નામ શું છે? તેનું અક્ષર બ્રહ્મ છે નામ. એટલે આ તેજ પુંજનું નામ શું છે? અક્ષર બ્રહ્મ. બરાબર. અને આને જ શું કહેવાય છે? ગુણાતીત અચળ હરિધામ રે. એટલે અહીંયા પણ ગુણાતીત શબ્દ આવ્યો, તો એનાથી પણ ગુણાતીતાન સ્વામી નથી લેવાનું. ગુણાતીત એટલે શું? માયાના ગુણોથી પર, 3 જે માયાના ગુણ છે એનાથી અતીત, એટલે ગુણાતીત કહેવાય છે. ગુણાતીત અચળ હરિધામ રે. એટલે એ પણ ધામ કેવું છે? અચળ. બરાબર છે. એ ચલાયમાન થતું નથી, એને જ હરિનું ધામ કહેવાય છે. જગત કારણ જોડ જેવી સાર રે, બહુ પ્રધાન પુરુષ કાળ રે, એને આશ્રય રૂપ એ અનુપરે, સત ચિત આનંદ સ્વરૂપ રે. અને એ તેજનો પુંજ ત્યાં છે, પણ એનું જે પ્રકાશ છે એ અધો ઉધ્વ રહિત વ્યાપ્ત છે બધી બાજુ. જેમ મારા જે મસાલનું ઉદાહરણથી ભગવાનના સુખની તારતમ્યતા બતાવી, તો જ્યાં મસાલની નજીક હો તો ત્યાં આગળ પ્રકાશ વધારે છે, પછી જેમ જેમ દૂર થતા જાઓ એમ એ પ્રકાશ ઓછો થતો જાય છે. એમાં તેજ પુંજ છે મધ્યમાં, એ સૂર્યના ઠેકાણે છે અથવા મસાલના ઠેકાણે છે, અને પછી એનો પ્રકાશ આજુબાજુ વિસ્તરી રહ્યો છે અને એને પ્રકાશની કોઈ સીમા નથી, અધો ઉધ્વ રહિત વ્યાપ્ત છે. તે મધ્ય શ્રી કૃષ્ણનું ધામ રે, રચ્યું રત્નમણી અભિરામ રે. એ તેજપુરની મધ્યમાં શ્રી કૃષ્ણનું ધામ એટલે ભગવાનનું મંદિર આવેલું છે. સત શૃંગથી ઊંચું છે એ હરે, પ્રકાશક કૃષ્ણ ધામ તે હરે. એમાં બધી એનું શોભાનું વર્ણન કરે છે. અને અહીંયા શું કહે છે? સશૃંગથી ઊંચું છે, એટલે સશૃંગ પર્વત જેમ ઊંચો છે, કરોડ યોજન ઊંચો, એનાથી પણ આ ઊંચું ભગવાનનું ધામ આવેલું છે. એટલે ભગવાનનું મંદિર રૂપ ધામ કે જે સશૃંગથી પણ ઘણું ઊંચું છે, એને કૃષ્ણધામ કહેવાય છે. પછી એ ધામમાં કેવી રીતે એની શોભા છે એનું આગળ વર્ણન કરે છે. અગર ચંદને ચર્ચ્યુએ ધામ રે, ધૂપ દીપ દ્રવ્યે અભિરામ રે, ઘણી સમાજે શોભે સદન રે, કહેતા પાર ના આવે કોઈ ધન રે. એ ધામ કેવું છે? ચંદનની ચર્ચા, ધૂપ દીપ એ બધા દ્રવ્યોથી, દિવ્ય દ્રવ્યોથી એ ધામ શોભાયમાન છે. અને એમાં એનો કહેતા કોઈ પાર ના આવે કોઈ દિવસ, એટલી બધી એમાં શોભા છે. પછી ત્યાં આગળ તેને આસપાસ હરિદાસ રે, કરી રહ્યા એકાંતિક વાસ રે. એટલે જે એકાંતિક ભક્તો છે, એકાંતિક મુક્તો છે, એ જે ભગવાનનું મંદિર તેજપુંજની મધ્ય આવેલું છે એની આસપાસ એ ભગવાનના દાસ એમનો વાસ થાય છે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે આપણું ઈસિપ ધામ ગોલોક ધામ છે, પણ એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિ પાની છે. એટલે સેવારૂપ કાર્ય એ અહીંયા વિશેષ થાય છે. આની પણ આપણે ડિટેલમાં ફરી ચર્ચા કરીશું કે જ્યારે ભગવાનના ધામને પામે છે તો મુક્તોને કયા પ્રકારના સુખ મળે છે. જે 3 પ્રકારના સુખની ચર્ચા કરેલી છે કે પોતાના આત્માનું સુખ, પછી બીજું નિત્ય વિભૂતિનું સુખ, એટલે ત્યાં આગળ જે બધા દિવ્ય પદાર્થો છે, દિવ્ય ઉપભોગો છે એનું સુખ મળે છે, અને ત્રીજું પરમાત્માનું સુખ, એટલે પરમાત્માની સેવારૂપ જે કાર્ય છે એનું સુખ મુક્તાત્માઓ લેતા હોય છે. એટલે એકાંતિક ભક્તો, જે એકાંતિક મુક્તો છે, એ ખાસ કરીને પરમાત્માની સેવારૂપ જે સુખ છે એનો વધારે ઉપભોગ કરતા હોય છે. એટલે અહીંયા એવું લખ્યું છે કે તેને આસપાસ હરિદાસરે, કરી રહ્યા એકાંતિક વાસરે. એટલે ફરી આપણે ડાયાગ્રામમાં જોઈ લઈએ કે ભાઈ આ જે ગોલોક છે એમાં જે રાજમાર્ગો આવેલા છે ત્યાંથી આપણે વચ્ચે જઈએ, પછી આ 16 દ્વાર ઓરંગીને આપણે અંદર જઈએ એટલે તેજનો પુંજ આવે છે મધ્યમાં. બરાબર. એને અક્ષર બ્રહ્મ તેજ કહેવાય છે. અને એની મધ્યમાં એ અક્ષરધામ એટલે કે ભગવાનનું દિવ્ય ધામ આવેલું છે કે જેને આપણે મૂળભૂત શાસ્ત્રોમાં ગોલોક મધ્ય અક્ષરધામ એવી રીતે ઉલ્લેખ કરેલો છે. અક્ષર બ્રહ્મધામ પણ એને કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે જોયું કે એકાંતિક ભક્તો આ ધામની આસપાસ રહે છે, તો અમુક આમાં જે અટકળ્યા હોય એવી પણ ચર્ચા કરી શકે કે જો ગોલોકધામમાં બીજા બધા રહી છે અને જે શ્રીજી મહારાજના જે એકાંતિક ભક્તો હોય છે એ ભગવાનના સમીપે રહી છે. પણ એવું પણ નથી. તમે આગળ જે ચર્ચા કરી કે ભાઈ ગોલોકધામના જે નર નારી છે એ પણ ભગવાનના દર્શન કરવા જઈ શકે છે. એટલું નહીં, જે બ્રહ્માંડોના ભુવનપતિ છે એને પણ અક્ષરધામમાં
દર્શન કરવા જવાનો અધિકાર છે. જે આપણે આગળ જોયું કે અનંત બ્રહ્માંડના જે ભુવનપતિ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ધર્મ, એ બધા પોતાની પત્નીઓ સહિત એ અક્ષરધામના દર્શન કરવા જતા હોય છે. એટલે એમને પણ ભગવાનનો સાક્ષાત સંબંધ હોય છે. અમુક લોકોએ તો એવી વાર્તાઓ ફેલાઈ છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશને તો અક્ષરધામના અધિપતિ મળ્યા જ નથી, એની પ્રાપ્તિ જ નહીં થઈને આપણને થઈ ગઈ છે. આ તો બહુ હાસ્યાસ્પદ છે કે જે બ્રહ્માંડમાં તમે રહો છો, જે બ્રહ્માએ આ બ્રહ્માંડની રચના કરી છે, એને અક્ષરધામપતિની કોઈ એ નથી ઓળખાણ, અને તમને થઈ ગઈ એ બ્રહ્માંડમાં રહેનારે. એ તો કેટલું હાસ્યાસ્પદ કહેવાય. એટલે આમાં થોડુંક પણ વિચારવું પડે કે આટલું બધું બી ગાણાની જેમ ના બોલાય કે ભાઈ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને ભગવાનનો યોગ નથી ને આમ નથી ને તેમ નથી. બરાબર. હવે જે લોકો આવી ભાષા વાપરે છે એના માટે પણ આગળ જે ભગવાનનું વર્ણન કરશે એ પણ સુંદર છે. તો એમાં પણ એ લોકોના મતપંથોનું ખંડન થશે આગળ. જો હવે એ ભગવાન કેવા છે અંદર એનું વર્ણન આવે છે. એવા ધામમાં હિ સિંહાસન રે, રચ્યું રત્ન કળશે રમણ રે, રંગે ચિત્ર વિચિત્ર તે ઓપેરે, કર્યા પશુ પંખી ગોપી ગોપરે, એવું અતિ સુંદર સિંહાસન રે, તે પર બેઠા કૃષ્ણ ભગવાન રે. એટલે એ જે મંદિર છે એમાં વચ્ચે સિંહાસન છે. સિંહાસન કેવું છે, આમાં મારે જે વચનામૃતમાં કીધું છે કે અક્ષરધામ રૂપી તખત, એના મધ્યમાં જે સિંહાસન છે એમાં ભગવાન રાજાધિરાજ એની રીતે બિરાજમાન રહે છે. એટલે એ સિંહાસનની ચર્ચા અહીંયા કરે છે. અને એ સિંહાસન કેવું છે કે રત્ન જડિત અને એવું સુંદર ચિત્ર વિચિત્રવાળું કે એમાં પશુ પંખીના ચિત્રો ને એવું સુંદર સિંહાસન છે. ને એના પર કોણ બેઠા છે? કૃષ્ણ ભગવાન બેઠા છે. અને કેવા છે એમના રૂપનું વર્ણન કરે છે. ઘનશ્યામ અને વય કિશોર રે. ઘનશ્યામ એટલે કેવો છે? નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે એ ઘનશ્યામ. એટલે તમે આ ગોપીનાથજીની મૂર્તિ જોશો, પોતે જે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે વિરાજે છે એને અનુલક્ષીને શ્રીજી મહારાજે આ ગોપીનાથજીનું સ્વરૂપ પધરાયેલું છે. તો એમનો વર્ણ કેવો છે? મેઘશ્યામ જેવો વર્ણન છે. વય કિશોર રે, પીટ પટ બેકર વંશી સોર રે. એટલે ભગવાન કેવા છે? ઘનશ્યામ, નવીન મેઘ સમાન શ્યામ વર્ણવાળા, કિશોર વયવાળા. 16 વર્ષની જે ઉંમર હોય એટલા કિશોર મૂર્તિ છે. પીઠપટ એટલે પિતાંબરને ધારણ કરે છે. બે કર વંશી સુર એટલે બે હાથે શું કરે છે? વાંસળી વગાડે છે. હવે જેને વાંસળીથી નફરત હોય તો એ અક્ષરધામમાં કેવી રીતે પહોંચવાના? અક્ષરધામમાં તો ભગવાન આવી રીતે વાંસળી વગાડે છે. એટલે કે તમને વાંસળી ના ગમતી હોય એટલે ભગવાનનું રૂપ થોડું બદલી કરાય. એ ભગવાનને વાંસળી વાદન કરવાનું ગમે છે એટલે એ ભગવાન ત્યાં ધામમાં પણ વાંસળી વગાડે છે. મંદ હાસને માથે મુંગટ રે, નિરખી જનમ ગન અમટ રે, મૃગ મદ ચંદન અગર રે, ચર્ચી તન વૈજયંતી પેરી ઉર રે, કૌસ્તુભ મણિમાળ કાંતિ વાળી રે, શોભે શ્રી કૃષ્ણ કંઠે શોભાડી રે, મકરાકર કુંડળ કાને શોભે રે, નંગ જડિયા કડા કર ઉભે રે. હવે મૂર્તિની એ શોભા કહે છે કે માથે મુગટ ધારણ કરેલો છે, બરાબર છે, ચંદનની ચર્ચા કરેલી છે, વૈજયંતી માળા પહેરેલી છે, કૌસ્તુભ મણિ શોભે છે ગળામાં, બરાબર. પછી મકડાકાર કુંડળ કાને ધરેલા છે, નંગ જડેલા કડા હાથમાં ધારણ કરેલા છે, આંગળીઓમાં વીંટીઓ મુદ્રિકા ધારણ કરેલી છે, બરાબર છે. પછી નુપુર પગમાં ઝાંઝર પહેરેલા છે. આગળ શું કહે? ચરણ અરુણ નખ રક્ત સામરે, રક્ત કમળ તળ શોભા ધામ રે, મિયા સોળે ચિહ્ન સુખકારી રે, સેવે મુનિ સિદ્ધ વ્રત ધારી રે. એમના જે ચરણ કમળ છે એમાં કેટલા 16 ચિહ્ન છે, એવા સુખકારી. અને એનું સેવન કોણ કરે છે? જે મુનિઓ અને સિદ્ધ લોકો છે એ 16 ચિહ્નોનું સેવન કરે છે. હવે એ ચિહ્નોનું વર્ણન આવશે. અષ્ટ કોણ જવ જંબુ જે હરે, સ્વસ્તિ ધ્વજને કુડીસ તે હરે, અંકુશ અંબુજ ઉદ્વરે ખરે, શોભે જમણે પગે વિશેષ રે, મત્સ્ય ત્રિકોણ કળશ વ્યોમ રે, ધેનું પદ ધનુષ ને સોમ રે, આમ ચરણ એ ચિંતવે દાસ રે, કામ ક્રોધ મોહ પામે નાસ રે. એટલે જમણા અને ડાબા પગમાં જે ચિહ્નો આવેલા છે ભગવાનના એનું વર્ણન કરે છે. એ આ ચિહ્નો કેવા છે કે એનું ચિંતન કરતાં તમારા કામ ક્રોધ મોહ એ બધું નાશ પામે છે. એવા કૃષ્ણ ચરણાવિંદ જોઈ રે, મુનિ મધુ પર રહ્યા તિયા મોઈ રે, બરાબર છે. હવે આગળ વાંચો. રાધા આદિ દેવી પ્રેમે કરી રે, ચર્ચી ચંદન લીએ ઉર ધરી રે. બરાબર. હવે અહીંયા પણ રાધા આદિ દેવી છે જ, એવું નથી કે ભાઈ એ લોકો ખાલી ગોલોકમાં છે ને અહીંયા અક્ષરધામમાં એમનો પ્રવેશ નથી. અહીંયા તો એ લોકો મુખ્ય પત્ની તરીકે ભગવાનની સેવામાં રહે છે. એટલે અહીંયા રાધા આદિ કીધું એટલે રાધા આદિ દેવીઓ એમની પ્રેમથી સેવા કરે છે.
પછી આગળ શું કહે છે? ગુલફ જંગાજાનું જુગ જોઈ રે, બાહુ આજન રહે મન મોઈ રે. એટલે ભગવાનના જે બધા અંગો છે એને એમાં બધા એટલા મોહ પામી જાય છે કે એને જોયા જ કરે છે. નાભી કટી ઉંદર અનુપરે, ત્યાં તીવડી શોભે સુખ રૂપ રે. એટલે નાભીની ઉપર 3 રેખાઓ છે. જમણે ઉરે શ્રીવત્સ ચિહ્ન રે, જમણા ઉર પર શ્રીવત્સનું એટલે લક્ષ્મીજીનું પ્રતીક છે. નિરખી હરખે જન પાવન રે, હાર મુગટ પુષ્પના શોભે રે, જોઈ જણતના મન લોભે રે. અરુણ કમળ સમ કર દોય રે, બંસી સહિત શોભે છે સોય રે. પુષ્પના હાર, મુગટ એ બધું શોભે છે અને કેવા છે? અરુણ કમળ સમ એટલે કમળની જે ગુલાબી લાલ પાંખડીઓ હોય એના સમાન 2 કર એમના શોભે છે. ને કેવી રીતે શોભે છે? બંસી સહિત શોભે છે, બરાબર? વાંસળી સહિત શોભે છે. વાંસળી જ વગાડતા ભગવાન છે, 2 હાથમાં વાંસળી પકડે છે. પૂર્ણ શશી સમ મુખ સારું રે, શોભે કંઠ કંબુ અનુસારું રે, ત્યાં તુલસી માળવી સાર રે, શોભે ચીબુક અધર પ્રવાળ રે. આગળ ભગવાનની મૂર્તિનું વર્ણન આવે છે. અહીંયા પણ વર્ણન કરે છે આગળ. કુંડળની શોભા, બધા ભ્રુકુટી ભાલ વિશાળ રે, પછી કેસર તિલક કરેલા છે, મુગટની શોભા વર્ણવે છે. હવે આગળ જો શું કહે છે? એવા શ્રી કૃષ્ણ શોભાની ખાણી રે, જીવ આસુરી ન શકે જાણી રે. નિષ્કાળ સ્વામી શું કહે છે કે આ જે શ્રી કૃષ્ણ ભગવાન છે કેવા છે? શોભાની ખાણ છે અને એને કોણ જાણી નહીં શકતું? જે આસુરી જીવ હોય ને એ નહીં જાણી શકતું. એટલે તમારે અહીંયા સમજવાનું છે કે જે લોકોએ શ્રીજી મહારાજને કૃષ્ણ વચ્ચે ભેદ કર્યો છે કે ભાઈ શ્રીજી મહારાજને કૃષ્ણ રૂપે સ્વીકારી નથી શકતા અક્ષરધામમાં, કે ભાઈ અમે દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતારની ઉપાસના નહીં કરતા તો અમે અક્ષરધામમાં ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપ કેમ સ્વીકારીએ? તો એ તમારા કયાથી થોડું બદલાઈ જવાનું છે. ભગવાનનું આ અનાદિ રૂપ છે અને એ જ ભગવાને દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો હતો અને એ જ ભગવાને શ્રીજી મહારાજ રૂપે અવતાર ધારણ કર્યો હતો. તો અહીંયા અવતાર ધારણ કરે તો ભગવાન તો સ્વતંત્ર છે, એમને જેવો આકાર ધારણ કરવો હોય કરી શકે. પણ જ્યારે ભગવાન અહીંયાથી અંતર ધ્યાન થઈ જાય છે, પોતાના ધામમાં જાય છે, તો ભગવાન આવી જ શોભાયુક્ત અનાદિથી છે. તો તમે પછી એને એવું કહેશો કે ના ભાઈ અમને વાંસળી નહીં ગમતી, અમને રાધા રમા નહીં ગમતા, અમને શ્રી કૃષ્ણ નામ નહીં ગમતું, તો કંઈ તમે ત્યાં થોડા પહોંચી જવાના છો. એટલે અહીંયા નિષ્કાળ સ્વામી કહી દીધું કે આવી જે શોભાની ખાણ છે શ્રી કૃષ્ણ, એને કોણ જાણી શકતું નથી? કે જેની મતિ આસુરી થઈ ગઈ છે ને એ લોકોને આ સ્વરૂપ સમજમાં જ નથી આવતી. એટલે અહીંયા લખ્યું જીવ આસુરી ન શકીએ જાણી રે, ઘન શ્યામ અને તન પ્રકાશ રે, તેનો મર્મ જાણે કોઈ દાસ રે, સામુદ્રિકે કહ્યા શુભ ચિહ્ન રે, તેને યુક્ત શ્રી કૃષ્ણ સુખ યન રે. આ સામુદ્રિક શાસ્ત્રમાં બધા શુભ ચિહ્નો કીધા એ ભગવાનના વિશે રહેલા છે. તેને નિરાકાર કહે કુમતી રે, હોય આસુરી જીવ જે અતિ રે. એટલે આ ભગવાનને જે લોકો સાકાર સ્વરૂપે નથી માનતા અને જે અક્ષર બ્રહ્મ તેજ છે એને જ ફાઇનલ ડેસ્ટિનેશન માને છે, એટલે એ તેજ રૂપ જ ભગવાનને તેજના બિંબની જેમ નિરાકાર કહે છે. એ બધા કેવા છે? કુમતી છે. એટલે હજુ એમને ભગવાનની કૃપા નથી થઈ. સમજે સાકાર સંત તે સદારે, પામે પાસવાસ અતિ મુદારે. એટલે એ ભગવાનને જે સાકાર સમજે છે એનો જ એમની પાસે વાસ થાય છે. કહીએ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ રે, વાસુદેવ વિષ્ણુ પરબ્રહ્મ રે, હરિ નારાયણ અંતર્યામી રે, ભગવાન પ્રભુ બહુ નામી રે. એટલે ભગવાનના કયા કયા નામ છે? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, એ ભગવાનનું નામ વિષ્ણુ પણ છે અને અહીંયા જે એક બ્રહ્માંડમાં અધિપતિ છે એમને પણ વિષ્ણુ કહેવાય છે. પછી એમને પરબ્રહ્મ પણ કહેવાય છે, હરિ પણ કહેવાય છે, નારાયણ પણ કહેવાય છે, અંતર્યામી પણ કહેવાય છે, બરાબર? ભગવાન પ્રભુ અને બહુનામી છે. આપણે આરતીમાં એ આવે છે બળવંત બહુનામી, જય સદ ગુરુ સ્વામી. એટલે તમે બહુ નામોને ધારણ કરો છો, ભગવાનનું ખાલી એક નામ નથી. તત્વ જ્ઞાનાદિ નામ કહેવાય રે, શ્રુતિ પુરાણ સદગ્રંથ ગાય રે. આ બધા તત્વ જ્ઞાનમાં બધા ભગવાનના નામ કહેવાય છે. શ્રુતિ એટલે ઉપનિષદો, વેદ ઉપનિષદ, પુરાણ એટલે જે બધા પુરાણો છે એ બધા સત્ગ્રંથોમાં આ ભગવાનના વિવિધ નામોથી આનું વર્ણન કરેલું છે ભગવાનનું. ઉપનિષદ ઇતિહાસે કરી રે, કૃષ્ણ મહિમા કહે ફરી ફરી રે. ઉપનિષદ ને બધા ઇતિહાસ શું કરે છે? કૃષ્ણ મહિમા જ કહે છે, ફરી ફરીને કૃષ્ણ મહિમા કહે છે. ગુણ પ્રાક્રમે કરી બહુ નામ રે, જાપ વાજોગ સર્વે સુખ ધામ રે, રાધા રમા રહે દોય પાસ રે,
જુએ શ્રી કૃષ્ણ હે તે કટાક્ષ રે. જો રાધા અને રમા એ બંને ભગવાનની દિવ્ય પત્ની છે અહીંયા અક્ષરધામમાં, અને એ શું કીધું, રહે તો એ પાસે રહે, એ બંને ભગવાનની પાસે રહી છે. જુએ શ્રી કૃષ્ણ હેતે કટાક્ષ રહે, એટલે જે શ્રી કૃષ્ણ ભગવાન છે અક્ષરધામના અધિપતિ, એ આ બંને સામે કટાક્ષ નહીને જોવે છે. એટલે આ રાધા અને રમા સામાન્ય નથી, સામાન્ય મુક્ત નથી, એ ભગવાનની દિવ્ય પત્ની છે. હવે તમે એને જ કાઢી મૂકો તો પછી તમે કેમના ત્યાં આગળ પહોંચવાના? અહીંયા અમુક ત્યાગીઓ કીધું કે ભાઈ અમે તો સ્ત્રી ધનના ત્યાગી છે, તો અક્ષરધામમાં તો સ્ત્રી કેવી રીતે હોઈ શકે? તો એ આગળ પણ સમજાવ્યું હતું કે ભાઈ સ્ત્રીનો ત્યાગ તમારી અહીંયા મનુષ્ય જન્મના જે તમારા ધર્મો છે એની રક્ષા કરવા માટે ભગવાને આશ્રમ પ્રમાણે નિયમો બનાવેલા છે. એનો મતલબ એવું નથી કે ભગવાન પાસે કે ભગવાનના ધામમાં સ્ત્રી નથી. ત્યાં ખાલી એટલું છે કે ત્યાં કોઈ માયિક વિષય વાસના નથી, કામ વાસના નથી કોઈને, બરાબર? પણ સ્ત્રી અને પુરુષ બંને જે ભગવાનની ઈચ્છાથી જેને જે દેહ મળે એ દેહ રૂપે ભગવાનની સેવા કરે છે. અને એમાંય આ જે રાધા અને રમા છે એ ભગવાનની શક્તિ છે અને એ ભગવાન પાસે જ રહે છે. અને નિષ્કાળ સ્વામીથી મોટો વૈરાગી તો કોણ હશે? અત્યારના લોકો કહેતા હોય કે ભાઈ અમે બહુ મોટા વૈરાગી છે એટલે સ્ત્રીનું ચિંતન કરતા નથી. પણ નિષ્કાળ સ્વામીથી મોટો વૈરાગ્ય મૂર્તિ કોણ હોઈ શકે? તો એ ભગવાનની ઉપાસના નહીં સમજતા હોય તો એમને તો હજુ રાધા રમા ખાલી નહીં, હજુ તો બીજી સખીઓના વર્ણન કરે છે, એ વાંચો તમે. બીજી લલિતાદી સખી જે હરે, રાધા રમ સમ વળી તે હરે. હવે જે વૈરાગ્યોને રાધા રમાથી પ્રોબ્લેમ છે તો એ બધી સખીઓને કેમ ના સહન કરશે? અહીંયા તો નિષ્કાળ સ્વામી જાતે લખે છે સખીઓના નામ. અને એ બધી સખીઓ કેવી છે? રાધા રમા સમ છે, રાધાને લક્ષ્મીજી જેવી છે. સારી શીલે શોભે ગુણ ધામ રે, સુણો સહુ કહું તેના નામ રે. જયા લલિતા ને શશી કલા રે, માધવી જમુના ને સુશીલા રે. રતિ કાંતિ ને ચંદ્રમુખી રે, કદમ માલિકા સ્વયં પ્રભા સુખી રે. પદ્મમુખી સુખા સુભાજે હરે, મધુમતી સરસ્વતી તે હરે. પદ્મા ગંગા ને સર્વમંગળા રે, સુમુખી ભારતી ને કમળા રે. પારિજાત કૃષ્ણા પ્રિયાનંદા રે, નામ નંદિની સુંદરી સુખદા રે. એટલી બધી સખીઓ રાધા રમા સમ જે છે એ ભગવાનની સેવામાં રહી છે. અને શું કીધું? એ હાદી સુંદરી અપાર રે, સેવે શ્રી કૃષ્ણને કરી પ્યાર રે. આ આદિ અનેક સુંદરીઓ છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રેમેથી સેવે છે. મૃગ, અને એ સેવા કેવી છે તો એનું આગળ વર્ણન કરશે કે આ બધી સખીઓ કેવી રીતે ભગવાનની સેવા કરે છે. મૃગ મદ ચંદન ને ફૂલ રે, ભૂષણ વસન લાવી અમૂલ્ય રે. વળી સટ રસ સુભોજન રે, લેહ્ય ચોસ્ય વક્ષ્ય ભોજ્ય અન્ન રે. એટલે ભગવાનને ચંદનની ચર્ચા કરે છે, ફૂલ લાવે છે, વસ્ત્ર લાવે છે, બરાબર છે. ભગવાન માટે વિવિધ રસયુક્ત ભોજનો લાવે છે. કનક થાળે એ ભોજન ભરી રે, પ્રેમે જમાડે પ્રમદા હરી રે. બરાબર, એટલે ભગવાનને પ્રેમથી એ ભોજન લાવીને જમાડે છે. પછી જે રત્નજડિત ધાર્યું છે એમાં જળ પણ લાવે છે, પાન બીડી લાવે છે, આરતીને સ્તુતિ કરે છે ભગવાનની. એમ પૂજા કરીને પિયારી રે, રાજી કરે શ્રી કૃષ્ણ મુરારી રે. આ બધી જે સખીઓ છે એ ભગવાનને આવી રીતે પૂજા કરીને શ્રી કૃષ્ણ ભગવાન મુરારીને રાજી કરે છે. હવે એમના જે પુરુષ પાર્ષદો છે એમનું પણ વર્ણન આવે છે. વળી પ્રભુના પાર્ષદ જે હરે, મુખ્ય મોટા નામ સુનો તે હરે. વીર ભાનુચંદ્ર ભાનુ કહીએ રે, સૂર્ય ભાનુ વસુ ભાનુ લઈએ રે. દેવ ભાનુ શક્ર ભાનુ જે હરે, રત્ન ભાનુ સુપાશ્વ છે તે હરે. વિશાળ ઋષભ અંશુ બળ રે, દેવ પ્રસ્તવ રૂથ સુબળ રે. શ્રીદામા આદિ કહે સોળ રે, તેને કેડે બીજા છે અતોલ રે. એટલે આ બધા મુખ્ય ભગવાનના પાર્ષદો છે. બીજા અનેક પાર્ષદો છે. અને આ બધા સખીઓને પાર્ષદો કેવા છે? નિત્યમુક્ત. કે આપણે વિશિષ્ટાદ્વૈતમાં 3 તત્વ છે કે જીવ, માયા અને ઈશ્વર. ઈશ્વર એટલે કે ત્યાં આગળ ત્રય સિદ્ધાંતમાં ઈશ્વર તરીકે પરબ્રહ્મને લીધા છે. અને એમાં મહારાજે 5 ભેદ કેવી રીતે પાડ્યા? કે જીવની 3 અવસ્થા, કે બદ્ધ અવસ્થા, મુક્ત અવસ્થા અને નિત્ય અવસ્થા. એનાથી જીવના 3 ભેદ પડીને 5 ભેદ કીધા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એવી રીતે 5 ભેદ પાડ્યા છે. એટલે જે અક્ષર મુક્તો છે એ પણ જીવ કોટીમાં આવે છે, પણ બદ્ધ અવસ્થા અને મુક્ત અવસ્થાના લીધે ભેદ પડી જાય છે. અને જે આ મુક્તો છે, આ બધા જે પાર્ષદો, એ બધા નિત્ય છે. એ લોકો ક્યારેય માયામાં આવતા નથી, પણ જ્યારે અવતાર ધારણ કરે તો પણ એ લોકો કર્મવશ ધારણ નથી કરતા, ભગવાનની ઈચ્છાથી કરે છે. આ પણ આપણે ડિટેલમાં ક્યારેક સમજીશું કે કેવી રીતે આ બદ્ધ અવસ્થા, મુક્ત અવસ્થા અને નિત્ય અવસ્થાના લીધે જીવકોટીમાં ભેદ પડે છે.
પણ આ સમજી રાખવું કે ભાઈ આ સામાન્ય મુક્તો નથી, આ ભગવાનના નિત્ય મુક્તો છે. અને જ્યારે અહીંયા જીવાત્મા એટલે આપણે બધા બદ્ધ અવસ્થામાંથી મુક્ત અવસ્થામાં અક્ષર મુક્તોમાં જઈએ, ભગવાનના ધામમાં જઈએ, તો આપણે પણ આમની જેમ ભગવાનની સેવા કરીએ છીએ. સર્વે કરે શ્રી કૃષ્ણની સેવા રે, રૂપ ગુણે એક જેવા રે, છત્તર ચમર સેવાના સાજ રે, તેને સેવે રાજાધી રાજ રે. એટલે આ બધા શું કરે છે? છત્ર ચમર એ બધું લઈને ભગવાનની સેવા કરે છે. પછી શું કહે છે? થાય તાને ગાને ત્યાં ઘણા રે, સર્વે દર્શન કરે કૃષ્ણ તણા રે. એટલે ત્યાં ગાન પણ બધા ગાય છે, ગીત પણ ગાય છે, અને બધા કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે. દેખી દાસની સેવા દયાળ રે, રીજે કૃપાની તે કૃપાળ રે, પરમાત્મા પર બ્રહ્મ જે હરે, નિગમ નેતિ નેતિ કહે તે હરે. ભગવાન બધાની સેવા અંગીકાર કરીને બધા પર રાજી થાય છે. અને આ કોણ છે? પરમાત્મા પરબ્રહ્મ છે, જેને નિગમ એટલે વેદો, નેતિ નેતિ કહે તે હરે. એટલે વેદો આ ભગવાનનું વર્ણન કેવી રીતે કહે છે? નેતિ નેતિ એટલે આ નહીં, આ નહીં, આ નહીં. એટલે ભગવાનનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરતા. જે વસ્તુ અનુભવમાં આવે છે એને નીતિ નીતિ કરતા રહે છે, અને પછી જે છેલ્લે રહે છે એ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા છે. આગળ જોઈએ. કાળ કર્મ ગુણ સિદ્ધ જાણો રે, તેના પ્રેરક કૃષ્ણ પ્રમાણો રે, સંકર્ષણ ને પ્રદ્યુમન કહીએ રે, અનિરુદ્ધ રૂપે કૃષ્ણ લહીએ રે. કાળ કર્મ એના પ્રેરક આ જ ભગવાન છે. આ જે નિત્ય પર સ્વરૂપ છે શ્રી કૃષ્ણ રૂપે, રાધા રમા સહિત, એ જ ભગવાન બધાના પ્રેરક છે. અને એ જ ભગવાન સંકર્ષણ પ્રદ્યુમન અનિરુદ્ધ એ રૂપે થાય છે. એટલે ભગવાનના જે ચતુર્યુ છે, વાસુદેવ, સંકર્ષણ પ્રદ્યુમન અનિરુદ્ધ થાય છે. અનંત કોટી બ્રહ્માંડના નાથ રે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય હાથ રે, વળી સર્વે બ્રહ્માંડે મહારાજ રે, રહે જીવન કલ્યાણ કાજ રે. આ જ ભગવાન સંકર્ષણ પ્રદ્યુમન અનિરુદ્ધ એ ચતુર્વ્યુહ રૂપે રહીને પછી આગળ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ થકી આ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. હવે મુખ્ય વાત આવશે કે વળી સર્વે બ્રહ્માંડે મહારાજ રે, રહે જીવના કલ્યાણ કાજ રે. અને આ જ ભગવાન છે બધા બ્રહ્માંડોમાં જીવના કલ્યાણ કરવા માટે પ્રગટ થાય છે. કેવી રીતે? તો નર નારાયણ આદિ અનંત રે, દિવ્ય રૂપે રહે ભગવંત રે. એ જે નર નારાયણ આદિ જે ભગવાનના અવતાર છે, એનાથી ભગવાન દિવ્ય રૂપે કોણ રહે છે? આ જ ભગવાન દરેક બ્રહ્માંડમાં રહે છે. તેને આશ્રિત હોય જે જન રે, પામે ગોલોક તે સહુ જન રે. બરાબર? એટલે આ નર નારાયણ આદિ જે ભગવાન વિરાજે છે સર્વ બ્રહ્માંડે અથવા અવતાર ધારણ કરે છે, એને આશ્રિત જે જન હોય ને એ લોકો જ ગોલોકને પામે છે. હવે અમુક લોકો એવું કહેતા કે નર નારાયણની ઉપાસના કરશો તમે બદ્રિકાશ્રમમાં જશો. તો અહીંયા નર નારાયણ આદિ લખ્યું, પહેલાં નર નારાયણ લીધા, તો એમને આશ્રિત હોય એ પણ ક્યાં જાય છે? આ ગોલોકમાં જ જાય છે. કેમ કે એ બી સ્વયં ભગવાન જ છે. એ ભગવાને જે એ રૂપે ત્યાં ગાડી દરેક બ્રહ્માંડમાં રહી છે. અને શેના માટે રહી છે? જીવના કલ્યાણ કાજે જ રહી છે. પહેલાં પણ સમજાવ્યું છે કે જે આ ગોલોક મધ્ય અક્ષરધામમાં જે ભગવાન રહી છે દિવ્ય સ્વરૂપે, પર સ્વરૂપે, એ જ ભગવાન દરેક બ્રહ્માંડમાં નર નારાયણ આદિ એટલે અનેક અવતાર ધારણ કરે છે. મુખ્યત્વે આપણા સંપ્રદાયમાં જે સ્વરૂપો સ્વીકારવામાં આવેલા છે, તો એ ભગવાન છે પહેલાં બ્રહ્માજીના 51 વર્ષના પહેલા દિવસમાં, પહેલા મન્વંતરમાં, પહેલા સતયુગમાં નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થાય છે. ને એક કલ્પ સુધી એટલે બ્રહ્માજીનો આખો દિવસ 14 મન્વંતર પતે ત્યાં સુધી એ ભગવાન બિરાજમાન રહી છે. બરાબર? પછી અહીંયા ઇતિહાસ પ્રમાણે 7મા મન્વંતરમાં એટલે અત્યારે જે મન્વંતર ચાલે છે એ વૈવસ્વત મન્વંતર ચાલે છે. એના 28ના મહાયુગમાં દેવકીનંદન શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયા. પછી એ જ ભગવાન કળિયુગમાં સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા. એટલે આ બધા સ્વરૂપોમાં એકતા રહેલી છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રી 108થી 112માં સમજાવ્યું કે આ શ્રીકૃષ્ણ ભગવાન છે, પરબ્રહ્મ છે. સ શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વ આવિર્ભાવ કારણ. એ અક્ષરધામના અધિપતિ છે, એ જ આપણા ઈષ્ટદેવ છે. એટલે એમાં મહારાજે શ્રીકૃષ્ણ શબ્દ વાપર્યો. અને પછી આગળ શું કહે છે કે અર્જુન જોડે હોય તો નરનારાયણ રૂપે જાણવા, પછી રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ રૂપે જાણવા. બરાબર છે? રાધા કૃષ્ણ રૂપ પણ અક્ષરધામનું છે, અને અહીંયા દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપ પણ રાધા કૃષ્ણ રૂપ કહેવાય છે. પછી આગળ કીધું કે લક્ષ્મીજી જોડે હોય તો લક્ષ્મીનારાયણ જાણવા. અને પછી આગળ એવું કહે છે કે અમુક વાર જે રાધાદિક ભક્તો છે એ અતિ સ્નેહ કરીને ભગવાનની મૂર્તિને વિસરાય છે, ત્યારે ભગવાન એકલા પણ જાણવા. એટલે ભગવાન એકલા અવતાર ધારણ કરે ને બીજી શક્તિઓ સાથે ના હોય તો એવું ના જાણવું કે શક્તિઓ નથી, એ રાધા રમા સહિત એમના અંગમાં બિરાજે છે. એવી રીતે શ્રીજી મહારાજમાં પણ ભાવના કરવી કે આપણે ધારો કે શ્રીજી મહારાજની એકલી મૂર્તિ રાખીએ તો એમાં એવી ભાવના કરવી કે એમના પાર્ષદો શક્તિઓ બધા એમના અંગમાં વિરાજમાન રહી છે. ભગવાન કોઈ દિવસ શક્તિ વગર રહેતા નથી.
બરાબર છે. આ પણ એક વસ્તુ આપણે ઉપાસનામાં સમજવાની છે. એટલે આ નકશામાં પણ મેં બતાવ્યું છે કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મેં અહીંયા ગોપીનાથજીનું સ્વરૂપ મૂક્યું છે. કેમ કે જે આપણા મૂળભૂત ગ્રંથોમાં વર્ણન કરવામાં આવે છે એ આ રીતે જ વર્ણન કરવામાં આવે છે. ધામવર્ણન ચાતુરીમાં પણ આપણે જોયું હતું. એમાં મુક્તાનંદ સ્વામી 11મી ચાતુરી 5મા શ્લોકમાં શું કહે છે? વય કિશોર શ્રી કૃષ્ણજી કટી પિતાંબર સાર પ્રભુ દ્વિભુજ મુરલીધર મનોહર અખિલ જગાધાર. એટલે એ પ્રભુ કેવા છે? મુરલીધર છે, બે હાથે વાંસળી જ વગાડે છે, અને કેવા છે? અખિલ જગના આધાર છે. સેતુમાળા ટીકામાં પણ આચાર્ય રઘુજી મહારાજ શું કહે છે? પરમધામની અક્ષર બ્રહ્માખ્યે સ્વસ્થાને રાધાદિભી રાધા લક્ષ્મ્યક્ષર ભાવપન્ન મુક્ત કોટિભી સહ. એટલે એ અક્ષર બ્રહ્મમાં ભગવાન કેવી રીતે વિરાજમાન રહી છે? તો રાધા લક્ષ્મી અને અક્ષર ભાવને પામેલા અનંત કોટી મુક્તો સહિત એ ભગવાન ત્યાં આગળ અક્ષરધામમાં વિરાજે છે. એ પણ આપણે પ્રમાણ ડિટેલમાં પછી આ વિડીયો શૃંખલામાં જોઈશું. હવે આગળ શું કહે છે? દિવ્ય રૂપે રહે પ્રભુ પાસ રે સદા સુખ ભોગવે એ દાસ રે બીજા બહુ વૈષ્ણવ ત્યાં વૃંદ રે તેને સંગે કરે એ આનંદ રે. આ ભગવાનના જે બધા અવતારો છે, નારાયણ આદિ સ્વરૂપો છે, એમના આશ્રિત જે ભક્તો હોય એ બધા ગોલોકધામને પામે છે ને ત્યાં આગળ આનંદ કરે છે. પામે મોટપ્ય કહે ન આવે રે જેને પ્રભુ ભજ્યા અહીં ભાવે રે હરિ ધરી પોતે અવતાર રે એહ ધામનું ઉઘાડ્યું બાર રે. એટલે એ જ ભગવાને પોતે અવતાર ધારણ કર્યો છે. એટલે શ્રીજી મહારાજ રૂપે એ ધામનું ઉગાડ્યું બહાર. એટલે શ્રીજી મહારાજે રૂપે અવતાર ધારણ કરીને ભગવાને એ ધામનું બહારનું ઉગાડ્યું છે. જે કોઈ સત્સંગી નર નારી રે કર્યા એ ધામના અધિકારી રે નથી વાત સરખી એ વાત રે જાણે સંત મોટા સાક્ષાત રે. બધા જે સત્સંગી નર નારી છે એમને એ ધામના અધિકારી કર્યા છે ભગવાને. અને એને કોણ જાણે છે? મોટા જે સંત હોય એ લોકો આ વાતને સાક્ષાત જાણે છે. જેને મળ્યા સ્વામી સુખ રાશિ રે તે તો સર્વે આ ધામના વાસી રે કહે કવિ સુણો શુભમતી રે કહી સતસંગીની પ્રાપ્તિ રે. શું કીધું? શ્રીજી મહારાજ રૂપે એ ભગવાનની જેને જેને પ્રાપ્તિ થઈ ગઈ પ્રત્યક્ષ એ બધા આ ધામના વાસી થઈ ગયા. એટલે કે છે નિષ્કાળ સ્વામી કે કવિ સુણો શુભમતી રહે. આ સત્સંગની પ્રાપ્તિ મેં તમને આખી વર્ણવી. એટલે આ સત્સંગની પ્રાપ્તિ છે અને આ કેટલું દિવ્ય સુંદર વર્ણન કર્યું એક એક વસ્તુનું. હવે આટલું દિવ્ય ધામ છે એને તમે એકદમ શુષ્ક બનાવી દીધું કે ભાઈ ધામમાં શું છે? કશું નહીં, ભગવાનની મૂર્તિ છે અને આજુબાજુ ભગવાન જેવું બધાનું રૂપ. એટલે સારૂપ્ય મુક્તિમાં એવું નથી કે ભગવાન જેવો ચહેરો બધાનો જાય છે. એટલે ભગવાનનું શરીર જે અપ્રાકૃત દ્રવ્યમાંથી બનેલું છે એ દ્રવ્યથી તમારો દેહ બને છે. એટલે ભગવાન જેવું રૂપ લખેલું છે. એટલે એવું નહીં કે બધાના મોઢા કૃષ્ણ જેવા બધાના મોઢા થઈ જાય છે સરખા સરખા. તો ખબર કેમ નહીં પડશે ધામમાં કે ભાઈ કોણ ભગવાન છે ને કોણ નથી? એટલે એમાં પણ ઘણી બધી અજ્ઞાનતા છે કે ભાઈ કોઈએ ઇમેજિનેશન કર્યું કે ભાઈ ભગવાન વચ્ચે ઊભા છે ને આજુબાજુ ભગવાનના ચહેરાવાળા બધા હાથ જોડીને ઊભા છે. એવું ધામ નથી. આ ધામનું કેટલું સુંદર વર્ણન કર્યું કે ભાઈ આટલી બધી દિવ્યતા આ ધામમાં રહેલી છે. એટલે જ્યારે મૂળભૂત શાસ્ત્રોને આપણે જોઈએ ને ત્યારે જ આપણને આ સત્યતા આપણને ખબર પડે. તો આ બહુ ડિટેલમાં આપણે આ પ્રમાણ બીજું પ્રમાણ ભક્ત ચિંતામણી 159મું જોયું. આમાં પણ કોઈને પ્રશ્ન કે શંકા હોય તો તેઓ મને કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. એનો ઉત્તર હું મારી અનુકૂળતા પ્રમાણે આપીશ. પણ ખાસ કરીને જે પહેલાં વિનંતી કરી કે ભાઈ અન્ય અભદ્ર ટીકા ટિપ્પણી કરવી નહીં તો એ કમેન્ટને હું ડિલીટ કરી દઈશ. તો અંતે આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે શર અને અક્ષરથી પર છે એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.